સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત આ સંધાન બાયઝેગના કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે કામગીરી મૂલ્યાંકન એટલે કે પરફોર્મન્સ અપ્રેઝલ પર આપણે આજે ચર્ચા કરીશું. અને આ જે ચર્ચા કરીશું એમાં કામગીરી મૂલ્યાંકનનો અર્થ, એના હેતુઓ, પછી મૂલ્યાંકનકારો, માનવ સંસાધન હિસાબી પદ્ધતિ, મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન, સંચાલન મૂલ્યાંકન, કામગીરી મૂલ્યાંકનની ઉપયોગિતા અને એના પ્રશ્નો, આટલા મુદ્દાઓ પર અહીંયા આપણે ચર્ચા કરવાની છે. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીંયા ચર્ચા હું કરીશ. આપણે જોઈએ કામગીરી મૂલ્યાંકન, પરફોર્મન્સ અપ્રેઝલ. આપણે જોઈએ કામગીરી મૂલ્યાંકન એક મહત્ત્વની બાબત છે. અહીંયા કામગીરી મૂલ્યાંકનને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. કામગીરી મૂલ્યાંકન, કામગીરી ગુણાંકન, કર્મચારી ગુણાંકન, એવા અલગ અલગ નામથી પણ એને ઓળખવામાં આવે છે. કર્મચારી જે જગ્યા પર કામ કરે છે એ કાર્યના સંદર્ભમાં વ્યક્તિ દ્વારા થતા કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે વ્યક્તિ કેવું કાર્ય કરે છે. અને એ માટે આ એક મહત્ત્વની બાબત છે. દરેક લેવલે જે કર્મચારીઓ કંપનીમાં કામ કરે છે, ઉચ્ચ લેવલ, મધ્ય લેવલ અને લોઅર લેવલ એટલે કે તળ સંચાલન એટલે કે ઉચ્ચ કક્ષાથી શરૂ કરીને નીચલી કક્ષા સુધીના દરેક વ્યક્તિના કામગીરીનું મૂલ્યાંકન અહીંયા કરવામાં આવે છે કે દરેક વ્યક્તિ પોતાની કામગીરી કઈ રીતે બજાવે છે. એને જે કામ સોંપવામાં આવે છે, એની જે સત્તા, ફરજ અને જવાબદારી છે, એના સંદર્ભમાં એનું કામગીરી મૂલ્યાંકન થાય છે. અને એ રીતે અહીંયા આ કામગીરી મૂલ્યાંકન એ મહત્ત્વનું છે. અત્યારે આધુનિક સમયમાં તમે જુઓ તો લેટેસ્ટ ટેકનોલોજીને પણ અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. પારદર્શક રીતે કોઈને ક્યાંય અન્યાય ન થાય એવી પદ્ધતિઓનો પણ અહીંયા ઉપયોગ થાય છે. અને એ રીતે અત્યારે કામગીરી મૂલ્યાંકન એ એક મહત્ત્વની બાબત અહીંયા બને છે. હવે આપણે એનો અર્થ જોઈએ. કામગીરી મૂલ્યાંકનનો અર્થ એટલે કે મિનિંગ ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ. કામગીરી મૂલ્યાંકનનો અર્થ જોઈએ તો એવું કહી શકાય કે જે જોબ પર કર્મચારી કાર્ય કરતો હોય તેની જરૂરિયાતના આધારે કર્મચારીની કાર્યકુશળતાનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે. એટલે કે કર્મચારી જે જોબ પર કામ કરે છે એ કાર્યના આધારે વ્યક્તિએ જે કામ કર્યું એનું મૂલ્યાંકન કરવાનું છે. વ્યક્તિની કાર્યકુશળતાનું મૂલ્યાંકન કરવાની બાબતનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. એ કામગીરી મૂલ્યાંકન છે. બીજી બાબત આપણે જોઈએ તો કર્મચારીની આવડતનું, કાર્ય કરવાની શક્તિ, નિપુણતા વગેરે ગુણોનું માપ કાઢવું એટલે કામગીરી સંચાલન. કર્મચારીની આવડત કેવી છે, એની કાર્ય કરવાની શક્તિ કેવી છે, એની નિપુણતા કેવી છે, એટલે કે કઈ બાબતમાં એ એક્સપર્ટ છે વગેરે ગુણોનું માપ કાઢવાનું બાબત જે છે એને આપણે કામગીરી મૂલ્યાંકન તરીકે ઓળખી શકાય. અહીંયા ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. વ્યક્તિ રેગ્યુલર છે કે કેમ, ટાઈમમાં કેવો છે, એના સહકાર્યકર્તાઓ સાથે કઈ રીતે વર્તે છે, ઉચ્ચ સંચાલનના કોઈ વ્યક્તિ આવે તો એ સમયે શું કરે છે, આકસ્મિક કોઈ પ્રશ્ન બને તો એ સમયે વ્યક્તિ કઈ રીતે વર્તન કરે છે. સ્ટ્રેટેજિક પદ્ધતિમાં વ્યૂહાત્મક રીતે પણ મૂલ્યાંકન કરવામાં આવે છે કે વ્યક્તિ આમ નોર્મલ હોય પણ ક્યારેક કોઈક વ્યૂહાત્મક મુદ્દો આવે અથવા તો કોઈ અચાનક કોઈ પ્રશ્ન આવે એ સમયે વ્યક્તિ કયા પ્રકારનું બિહેવિયર કરે છે, કયા પ્રકારની વર્તણૂક કરે છે, એ બધી બાબતોનું પણ અહીંયા મૂલ્યાંકન કરવામાં આવે છે. તો આ કામગીરી મૂલ્યાંકન છે. ત્રીજી વ્યાખ્યા જોઈએ તો જે તે કાર્યનું ઉચ્ચ અધિકારી, સુપરવાઇઝર કે કાર્યથી પરિચિત કે તાલીમ પામેલ વ્યક્તિ દ્વારા દરેક કર્મચારીના વ્યક્તિત્વ અને કામગીરીનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે. કાર્યનું જે કોઈ કાર્ય છે, દાખલા કે કોઈ હિસાબી અધિકારી છે, કોઈ સુપરવાઇઝર છે, કોઈ વર્કર છે એટલે કે સામાન્ય કર્મચારી છે, તો દરેક કર્મચારી જે તે કર્મચારીના જે તે કાર્યનું ઉચ્ચ અધિકારી એટલે કે કામદારોનું સુપરવાઇઝરની
કામગીરી મૂલ્યાંકન કે છે સુપરવાઇઝરનું ઉચ્ચ અધિકારીઓ મૂલ્યાંકન છે, એટલે કે ઉચ્ચ અધિકારી સુપરવાઇઝર કે કાર્યથી પરિચિત, જેને કાર્યનો પરિચય છે એવા વ્યક્તિઓ કે તાલીમ પામેલ વ્યક્તિ દ્વારા કર્મચારીના વ્યક્તિત્વ અને કામગીરીનું મૂલ્યાંકન કરવાની બાબતનો અહીંયા સમાવેશ થાય છે કે કર્મચારીનું વ્યક્તિત્વ કેવું છે, એ કયા પ્રકારનું કામ કરે છે, એ જે કામ કરે છે એની ગુણવત્તા કેવી છે, આ બધી બાબતોનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આ જે બાબત છે એને આપણે કામગીરી મૂલ્યાંકન તરીકે ઓળખી શકાય. એટલે કે વ્યક્તિ જે કામ કરે છે એ કામનું ટોટલ એટલે કે કુલ મૂલ્યાંકન અહીંયા સંપૂર્ણપણે થઈ જાય છે. વ્યક્તિનું કાર્ય અને વ્યક્તિએ જે કાર્ય કર્યું છે એ બંને બાબતો અહીંયા સાથે લઈને અહીંયા મૂલ્યાંકન કરવામાં આવે છે અને અનેક રીતે આ મૂલ્યાંકન કરે છે અને હંમેશા એ ઉચ્ચ અધિકારી કરતા હોય છે. એ આપણે કોણ કરે છે એ આપણે પછી જોઈશું. એટલે કે અહીંયા આ જે છે એ કામગીરી મૂલ્યાંકન તરીકે આપણે આને ઓળખી શકાય. એટલે કે અહીંયા આના મુખ્ય લક્ષણો કે જોઈએ આપણે તો કામગીરીનું મૂલ્યાંકન છે જે ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવે છે, સુપરવાઇઝર અથવા તો કાર્યથી પરિચિત વ્યક્તિઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. વ્યક્તિની શક્તિ, આવડત અને નબળાઈઓ, સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ બંને બાબતોનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. પછી કામગીરી અને સુધારો, વ્યક્તિ જે કામ કર્યું છે એ વધારે સારું કામ કઈ રીતે કરી શકે એ માટે સુધારાલક્ષી બાબતો પણ એને સૂચવવામાં આવે છે. જરૂરી માર્ગદર્શન, ભલામણો પણ એને કરવામાં આવે છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. વ્યક્તિ કંપનીમાં કે વ્યવસ્થા તંત્રમાં જોડાય ત્યારથી માંડીને છેક અંત સુધી, એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે. વ્યક્તિનું વિવિધ રીતે સતત મૂલ્યાંકન થતું રહેતું હોય છે. તો આ બધા એના મહત્ત્વના લક્ષણો પણ આપણે અહીંયા કહી શકાય. તો આ છે કામગીરી મૂલ્યાંકનનો આપણે અર્થ જોયો, એને કહેવાશે કામગીરી મૂલ્યાંકન. હવે બીજું આપણે જોઈએ, બીજો મુદ્દો કે કામગીરી મૂલ્યાંકનના હેતુઓ કયા છે. ઓબ્જેક્ટિવ્સ ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ. કોઈપણ કાર્ય છે કોઈ નિશ્ચિત હેતુઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એટલે કે આપણે અહીંયા વ્યવસ્થા તંત્રમાં કે એકમમાં કે કંપનીમાં તમે કામગીરી મૂલ્યાંકન કરો છો તેના હેતુઓ કયા છે, આ હેતુઓ અહીંયા મહત્ત્વના બને છે. હેતુઓમાં જોઈએ તો સૌપ્રથમ છે કર્મચારીને વ્યવસાયિક માર્ગદર્શન આપવું. જે કર્મચારી જે પોસ્ટ પર કામ કરતો હોય એને અનુરૂપ અને વ્યવસાયિક માર્ગદર્શન આપવામાં આવે છે. આ એક એનો મહત્ત્વનો હેતુ છે કે વ્યક્તિ જે જગ્યાએ કામ કરે છે સારું કામ કરે તો વધુ સારું કામ કઈ રીતે કરી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવશે. જો વ્યક્તિનું કામ એવરેજ હશે તો હજુ તમે સુધારો લાવો આટલી બાબતોમાં એ પણ સૂચવવામાં આવશે. વ્યક્તિનું કામ તદ્દન નીચલી કક્ષાનું હશે, સારું કામ નહીં કરતો હોય તો એને પણ વધારે સારું કામ કરવા માટે અને ભવિષ્યમાં એને પ્રમોશન, બઢતી મેળવવા માટે આટલી રીતે ત્યાં તમે કામ કરો, ભવિષ્યમાં તમે આ લેવલે પહોંચશો, એ બધું માર્ગદર્શન આપવા માટે પણ આ કામગીરી મૂલ્યાંકનનો મહત્ત્વનો હેતુ છે. એટલે કે કર્મચારીને વ્યવસાયિક માર્ગદર્શન આપવું એ આ કામગીરી મૂલ્યાંકનનો એક હેતુ છે. બીજો હેતુ જોઈએ તો ન્યાયી વેતન માટે. ન્યાયી વેતન, સેલેરી. આપણે અત્યારે જોઈએ તો ટ્રાન્સપરન્ટ પ્રક્રિયાઓ ચાલે છે, ટ્રાન્સપરન્ટ પોલિસી, ટ્રાન્સપરન્ટ સેલેરી સિસ્ટમ એક્સેપ્ટ બાય એન ઓર્ગેનાઇઝેશન. તો આ એક મહત્ત્વની બાબત છે કે દરેક બાબતમાં પારદર્શક કામગીરી કરવી જરૂરી બને છે. એટલે કે ન્યાયી વેતન આપવા માટે આ કામગીરી મૂલ્યાંકન કરવામાં આવે છે. કર્મચારીને વેતન આપવું છે, દર વર્ષે એમને વધારાનું જે ઇન્ક્રીમેન્ટ આપવાનું થતું હોય તો ઇન્ક્રીમેન્ટ શાના આધારે આપવામાં આવશે, તો વ્યક્તિનું જે કામગીરી મૂલ્યાંકન છે એના આધારે એને કેટલું ઇન્ક્રીમેન્ટ આપવું એ અહીંયા કંપનીઓ નક્કી કરે છે. એ વ્યવસ્થા તંત્ર નક્કી કરે છે કે એને કેટલો પગાર વધારો આપીશું, ઇન્સેન્ટિવ્સ કયા આપીશું, વધારાના લાભો કયા આપીશું, નાણાકીય અને બિન નાણાકીય. તો આ બધી બાબતો નક્કી કરવા માટે આ કામગીરી મૂલ્યાંકનનો મહત્ત્વનો હેતુ જ કહી શકાય કે ન્યાયી વેતન માટે. ન્યાયી વેતન દરેક કર્મચારીને મળવું જોઈએ. કોઈ કર્મચારીને એવું ના થવું જોઈએ કે મને ઓછું વેતન મળે છે, કોઈ કર્મચારીને એવું ના થવું જોઈએ કે આ એક્સ કર્મચારીને વધારે વેતન મળે છે. તો એ બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા એક મહત્ત્વનો હેતુ છે કે ન્યાયી વેતન આપવું દરેક કર્મચારીને. બીજો હેતુ આપણે જોઈએ તો કર્મચારીની બઢતી બદલીની અપકર્ષ માટે. કર્મચારીને બઢતી આપવી છે એટલે કે હાલ જે હોદ્દા પર છે એના કરતાં એને ઊંચા હોદ્દા પર મૂકવો, જેથી એનો પગાર, એની જવાબદારી
સત્તા ફરજમાં વધારો થાય તો આવી બઢતી આપવા માટે, બદલી કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ કર્મચારીને મૂકવાનો જરૂર થાય. દાખલા કે અમદાવાદથી વડોદરા, વડોદરાથી સુરત, સુરતથી રાજકોટ, તો કર્મચારીની બદલી કરવી છે તો એ બદલી માટેનો પણ એક મહત્ત્વનો હેતુ છે. અપકર્ષ એટલે કે ક્યારેક કોઈ કર્મચારીનું કામગીરી અતિશય સારી નથી, ખરાબ કામ કરે છે, ઘણા સૂચનો કર્યા છતાં પણ કોઈ સુધારો નથી આવતો, તો એવા સંજોગોમાં કર્મચારીને ઉપલા હોદ્દા પરથી નીચા હોદ્દા પર પણ મૂકવો પડે. તો અહીંયા અપકર્ષની બાબતને પણ આવા મહત્ત્વના નિર્ણયો કરવાની બાબતમાં આ કામગીરી મૂલ્યાંકનનો એક મહત્ત્વનો હેતુ છે કે કર્મચારીની બઢતી, બદલીની અપકર્ષ અંગેના નિર્ણયો કરવા માટે આ કામગીરી મૂલ્યાંકનનો એક હેતુ રહેલો આપણને જોવા મળે. ત્યાર પછી આપણે જોઈએ તો એના પછી જોઈએ તો તાલીમ અને વિકાસ. કર્મચારીને કેટલી તાલીમ આપવી જરૂરી છે. ઘણી વખત તમે જુઓ કે નવો કર્મચારી કંપનીમાં જોડાય છે તો એ નવા કર્મચારીને કંપનીઓ વિશિષ્ટ તાલીમ આપે છે અને પોતાની રીતે તૈયાર કરે છે. વિકાસ, ઉચ્ચ અધિકારીઓ જે પોલિસી ઘડતર કરે છે. તાલીમ એ નીચલા લેવલના કર્મચારીઓ માટે તાલીમનો શબ્દ વપરાય છે. ઉચ્ચ લેવલના જે અધિકારીઓ વર્ગ છે, ઓફિસર્સ વર્ગ છે, એમના માટે વિકાસ શબ્દ છે. એમની નીતિઓ બનાવવાની હોય, પોલિસી ઘડતર કરવાનું હોય, અમલીકરણનું કામ કરાવવાનું હોય, વહીવટી કામગીરીમાં કઈ રીતે વધારે સારું કામ કરી શકાય એવા બધા નિર્ણયાત્મક કાર્યો કરવાના હોય, વ્યૂહાત્મક કાર્યો કરવાના હોય, અનેક પ્રકારના વિશ્લેષણો કરવાના હોય. એવી બાબતમાં અહીંયા મહત્ત્વનું કામગીરી મૂલ્યાંકનનો હેતુ છે તાલીમ અને વિકાસ. એટલે કે કયા કર્મચારીને કેટલી તાલીમ આપવી, કેટલો વિકાસ કરવો એ અંગે અહીંયા કામગીરી મૂલ્યાંકનને આધારે તમે અહીંયા આગળ વધી શકો છો. તો આ એક મહત્ત્વનો હેતુ આપણે કહી શકાય કે કર્મચારીને તાલીમ અને વિકાસ આપવો. એ પછી જોઈએ તો સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન. સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન. કર્મચારી મૂલ્યાંકનમાં સંશોધન એટલે કે રિસર્ચ એન્ડ એજ્યુકેશન આ એક મહત્ત્વની બાબત છે. કર્મચારી કામ કરે છે, સારું કામ નથી કરતો, કેમ નથી કરતો એ અંગે વ્યવસ્થા તંત્રમાં સંશોધનો કરવામાં આવે છે, અથવા તો વધારે સારું કામ કરે એ માટે શું કરવું જોઈએ આપણે એ માટે પણ ઘણા બધા સંશોધનો થાય છે, રિસર્ચ વર્ક થાય છે. અને સંશોધનના આધારે આપણે ભવિષ્યમાં શું કરવું, કર્મચારીને કેવા પ્રકારનું શિક્ષણ આપવું કે જેથી વધારે સારું કામ કરે. તો એ માટે એમને પ્રોત્સાહન કેવા આપવા, નાણાકીય પ્રોત્સાહનો, બિન નાણાકીય પ્રોત્સાહનો. તો આ બધી બાબતો નક્કી કરવા માટે પણ આ કામગીરી મૂલ્યાંકનનો એક હેતુ છે કે કર્મચારીના સંદર્ભે, કર્મચારીઓના જે પ્રશ્નો છે એ સંદર્ભે, કાર્યની જે બાબત છે એ સંદર્ભે સારામાં સારું કાર્ય જીવનની ગુણવત્તા જે છે એકમમાં એ વધારે સારામાં સારી થાય એ માટે સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપીને વધારે સારું કામ દરેક કર્મચારી કરે એ માટે કામગીરી મૂલ્યાંકનનો અહીંયા હેતુ છે. ત્યાર પછી આપણે જોઈએ તો સ્વયં મૂલ્યાંકનની તક આપવી, સેલ્ફ ઇવેલ્યુએશન. આ એક બહુ મહત્ત્વનો અત્યારનો લેટેસ્ટ કોન્સેપ્ટ છે કે દરેક વ્યક્તિને સ્વયં મૂલ્યાંકનની તક આપવી. સેલ્ફ રીતે ઘણી કંપનીઓમાં સ્વયં મૂલ્યાંકનની સિસ્ટમ આપે છે કે દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાનું મૂલ્યાંકન કરે કે મેં શું કામ કર્યું, પોતે જાતે જ નક્કી કરશે મને કેટલું ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ. એ બી વ્યક્તિએ કર્મચારી પણ ગણતરી કરશે અને ઉચ્ચ લેવલે પણ ગણતરી છે. બંને લેવલે સ્વયં મૂલ્યાંકનની તક અહીંયા આપવામાં આવે છે જેથી તમારે પોતે કર્મચારીને પોતાને ખ્યાલ આવે કે મારે પોતાના વિકાસ માટે કરવું જોઈએ છે કે જેથી મારો ભવિષ્યમાં વિકાસ થાય અને મારી પ્રગતિ થાય. તો સ્વયં મૂલ્યાંકનની કામગીરી મૂલ્યાંકન એ કર્મચારીને તક આપે છે જેથી દરેક કર્મચારીને વ્યક્તિગત પોતે પોતાની રીતે અભ્યાસ કરીને પોતે જ પોતાનું મૂલ્યાંકન કરે કે મારી ક્યાં ભૂલ છે, મારે ક્યાં સુધારાની જરૂર છે, મારે ક્યાં શિક્ષણ મેળવવાની જરૂર છે, મારે ક્યાં માર્ગદર્શન મેળવવાની જરૂર છે. એ દરેક કર્મચારીને પોતાની રીતે સમજ પડી જાય. આ એક કામગીરી મૂલ્યાંકનનો અતિ મહત્ત્વનો હેતુ કહી શકાય આપણે. સ્વયં મૂલ્યાંકન. બીજો વ્યક્તિ તમને કહે કે તમે આટલો સુધારો કરો તો ક્યાંક ઘણા કર્મચારીને એવું થતું હોય છે કે મને અહીંયા આવું કહ્યું. એની જગ્યાએ જાતે સ્વયં જ પોતાની રીતે પોતાનું મૂલ્યાંકન કરે અને પોતાને જ ખ્યાલ આવે કે મારે અહીંયા આટલી બાબતમાં સુધારો કરવાની જરૂર છે તો એ વધારે સારી બાબત અહીંયા આપણે કહી શકાય. એટલે કે સ્વયં મૂલ્યાંકનની તક આપવી. આ બધા જે આપણે જોયા છો એ કામગીરી મૂલ્યાંકનના વિવિધ હેતુઓ આપણે અહીંયા કહી શકાય કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કામગીરી મૂલ્યાંકન
કંપનીઓ દ્વારા, વ્યવસાય તંત્રો દ્વારા, એકમો દ્વારા, ગવર્મેન્ટ દ્વારા, મલ્ટીનેશનલ કોર્પોરેશનો દ્વારા, લઘુ ઉદ્યોગો, મધ્યમ કક્ષાના ઉદ્યોગો, બહુરાષ્ટ્રીય ઉદ્યોગો, લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, બધામાં આ બધા હેતુઓને ધ્યાનમાં રાખીને કામગીરી મૂલ્યાંકન કરવામાં આવે છે. અને આ એક મહત્ત્વની બાબત અહીંયા આપણે જોઈ શકીએ એના હેતુઓ. હવે એના પછીનો જે મુદ્દો છે એ આપણે લઈએ. કામગીરી મૂલ્યાંકનકારો, પરફોર્મન્સ અપ્રેઝર્સ. હવે આપણે અહીંયા જોયું કે કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન કરવું. તો આ મૂલ્યાંકન કોણ કરશે? જે તે કર્મચારી જે કામ કરે છે એનું મૂલ્યાંકન કોણ કરશે? તો એ મૂલ્યાંકનકારક કોણ છે એ હવે આપણે અહીંયા જોઈએ ચર્ચામાં. તો સૌથી પહેલાં એમાં આવે છે સુપરવાઇઝરો. સુપરવાઇઝર એક સુપરવાઇઝર છે, એના હાથ નીચે ધારો કે 10 કર્મચારીઓ કામ કરે છે કે 25 કર્મચારીઓ કામ કરે છે. તો એ 10 કે 25 સુપરવાઇઝર, 10 કે 25 કર્મચારીઓ કેવું કામ કરે છે એ સુપરવાઇઝર મૂલ્યાંકન કરશે. કે એના હાથ નીચે જે કામ કરે છે, જે કર્મચારીઓ 10 કે 25, એમાંથી સારામાં સારું કામ કોણ કરે છે, મધ્યમ લેવલનું કામ કોણ કરે છે, અને બિલકુલ કામ નથી કરતા એવા કોણ છે, એવું કામગીરી મૂલ્યાંકન સુપરવાઇઝર કરશે. કારણ કે સુપરવાઇઝર એના કામદારોને ઓળખે છે કે આ કર્મચારી છે XYZ એ આ રીતે કામ કરે છે કે આ રીતે કામ કરે છે, એનો એને ખ્યાલ આવે છે. એટલે કે સુપરવાઇઝરો દ્વારા મૂલ્યાંકન. સુપરવાઇઝર પોતે જાણતા હોય છે કે આ કામ કઈ રીતે કરવાનું છે, એટલે એના આધારે એ કર્મચારીના કામનું મૂલ્યાંકન કરે છે કે આ સારું કામ થયું કે કેવું કામ થયું. તો એ સુપરવાઇઝરોએ કામગીરી મૂલ્યાંકનકાર આપણે કહી શકાય. ત્યાર પછી બીજો નંબર લઈએ તો સમોવડીયા, પિયર ટીમ ઘણી વખત કામ કરતી હોય છે. અમારે કોલેજ લેવલે નેક એક્રેડિટેશન આવે છે, તો એક આખી પિયર ટીમ આવે છે ને એ કોલેજની કામગીરીનું મૂલ્યાંકન કરે છે કે વિવિધ ક્રાઇટેરિયાઓ પ્રમાણે કોલેજે કેવું કામ કર્યું છે. તો એક ક્રાઇટેરિયા છે. AAA આપણે જોઈએ તો AB એની પિયર ટીમ આવે છે, એ બી મૂલ્યાંકન કરે છે કોલેજ લેવલે કઈ રીતે કામગીરી ચાલે છે. અને